જય હિન્દ. હું છું ઝલક પટેલ ને આજે આપણે ચર્ચા કરીશું કે યુપીએસસીમાં વૈકલ્પિક વિષય તરીકે ગુજરાતી સાહિત્ય શા માટે રાખવું જોઈએ. યુપીએસસી સીએસસી મેઇન્સમાં 7 પેપર હોય છે, 4 જીએસના, એક એસેનું અને 2 ઓપ્શનલના. ને માર્ક્સની વાત કરીએ તો દરેક પેપર 250 માર્ક્સનું હોય છે. જીએસના 4 પેપરના થઈને 1000, એસેના 250 માર્ક્સ ને ઓપ્શનલના 2 પેપરના થઈને 500 માર્ક્સ. એવી રીતે મેઇન્સ એક્ઝામ 1750 માર્ક્સની હોય છે. બીજા 2 પેપર પણ હોય છે, પણ એ ફક્ત તમારે પાસ કરવાના હોય છે. એના માર્ક્સ એ આ ટોટલમાં ગણાતા નથી. ને સ્કોરની વાત કરીએ તો જીએસમાં એવરેજ માર્ક્સ 300થી 350ની આસપાસ જ લાવી શકાય છે. તો મીન્સમાં વધારે સ્કોર કેવી રીતે કરવો? તો સ્કોરિંગ પેપર છે એસે, ઇથિક્સ અને ઓપ્શનલ. આ 3 પેપર દ્વારા તમે મેઇન્સ એક્ઝામમાં વધારે માર્ક્સ ગેઇન કરી શકો છો. ને ઓપ્શનલમાંય સાહિત્યની વાત કરીએ તો બીજા વિષયના કરતાં તેના લાભ વધારે છે. તમે આને બીજા વિષયની કમ્પેરિઝનમાં ખૂબ ઓછા સમયમાં તૈયાર કરી શકો છો. જીએસની સાથે પણ તમે આને તૈયાર આરામથી કરી શકો છો. સાહિત્ય એવો વિષય છે કે જે નોન ટેક અને ટેક બંને પ્રકારના બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ લઈ શકે છે. બીએ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ અને સાયન્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ પણ સરળતાથી આની તૈયારી કરી શકે છે. બીજા કોઈ વિષયમાં કોઈ વિદ્યાર્થીના 300+ માર્ક્સ આવે તો એ જ વિષયમાં બીજા વિદ્યાર્થીના 190થી 200ની આસપાસના માર્ક્સ આવે છે. પરંતુ સાહિત્ય એવો વિષય છે કે જો એમાં સરખી રીતે તૈયારી કરવામાં આવે તો 250થી 280ની આસપાસ માર્ક્સ લાવી શકાય છે. તમે ઓછા જોખમમાં સારી રીતે માર્ક્સ ગેઇન કરી શકો છો. આ વિષય તૈયાર કરવામાં પણ સરળ છે. ભૂગોળ, ઇતિહાસ, સોશિયોલોજી જેવા વિષય કરતાં સાહિત્ય સમજવામાં અને યાદ રાખવામાં બંને રીતે સરળ પડે છે. તમે ઓપ્શનલ સિલેક્ટ કરો એટલે સૌથી મહત્ત્વનું એ હોય છે કે એના રિસોર્સિસ અને એનું કોન્ટેન્ટ એ માર્કેટમાં અવેલેબલ હોય. ગુજરાતમાં ગુજરાતી સાહિત્યની તૈયારી માટેનું પ્રોપર ગાઈડન્સ, રિસોર્સિસ અને કોન્ટેન્ટ આ સરળતાથી મળી રહે છે. તેથી તૈયારી સરળ બને છે. તો આમ યુપીએસસી મેઇન્સમાં સાહિત્યની મદદથી તમે સારો સ્કોર કરી શકો છો અને મેઇન્સ એક્ઝામમાં સારા માર્ક્સ ગેઇન કરી શકો છો. તો આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યનો સિલેબસ અને બુક લિસ્ટ જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને જો સાહિત્યને રિલેટેડ તમને કોઈ બી ક્વેરીઝ હોય તો કોમેન્ટ સેક્શનમાં અમને જણાવો. જય હિન્દ.